આજ તો અમદાવાદ ક્રિએટર ફેસ્ટમાં 800 થી પણ વધારે ક્રિએટરો ભેગા થયા. મહાદેવર સવારમાં પહોંચી ગયા અમદાવાદ. અહીંયાથી આપણને એન્ટ્રી પાસ મળી ગયો ને પછી બધા ક્રિએટરો સાથે નાસ્તો કરવાનો બાકી હતો એટલે નાસ્તો કરી લીધો. આ ક્રિએટર ફેસ્ટમાં 800 ક્રિએટરો આવેલા હતા. એમાં રાઇઝિંગ સ્ટાર ને સ્ટાર ક્રિએટરો બે કેટેગરી હતી. 10,000 થી લઈને 99,000 ફોલોવર વાળા રાઇઝિંગ સ્ટારમાં હતા. લાખ પ્લસ ફોલોવર વાળા બધા સ્ટાર ક્રિએટર. અહીંયા કુલ 16 કેટેગરીમાં નોમિનેશન હતું ને આપણે ટ્રાવેલ કેટેગરીમાં નોમિનેશન કરાવેલું હતું. એવોર્ડ તો હાલના આપવાના હતા પણ પેલા વર્કશોપ હતા એટલે વર્કશોપ પેલા બધા જોઈન કર્યા. બપોર થઈ ગયા, લંચ બ્રેક થઈ ગયો ને જમવાનું બધાને અહીંયા જ રાખેલું હતું એટલે બધાએ પોતપોતાની ડીશ લઈને બધા અમે તો જમવા બેસી ગયા. હવે જમી કાઢવીને બીજા વર્કશોપ હતા એને અટેન્ડ કર્યા. એટલી વારમાં આ બધા મળી ગયા. હાથ પડતા પડતા એવોર્ડ શરૂ થઈ ગયો ને હિતેન કુમાર આવી ગયા. મેં પહેલી વાર લાઈવ જોયા. એટલી વારમાં આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી ગયા, જેમના હસ્તેથી વિનર ને બધાને એવોર્ડ આપવાના હતા. ફાઇનલી પછી આપણે બેસ્ટ ટ્રાવેલ કેટેગરીનો વારો આવી ગયો ને આપણો ટોપ 5 માં સિલેક્શન હતું. વિનર તો આપણે નહોતા થયા પણ ટોપ 5 માં આવ્યા ને એ પણ બહુ મોટી વાત હતી આપણા માટે. તમારા સાથ અને સહકારથી તમે ટોપ 5 સુધી પહોંચાડ્યો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હાલો એક મસ્ત મજાની કમેન્ટ કરી દો ને ફોલો કરવાનું બાકી હોય તો કરતા જજો.